તો સ્વાગત છે મિત્રો તમારો અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો આજ આપણે વાત કરીશું મહિલા સ્વાવલંબન યોજના, જેને મળશે 2 લાખ સુધીની લોન। તો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટે કઈ હું જોઈશે? તો ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ પાત્રતા, તો કે નીચે મુજબ આપણે પાત્રતા ધરાવતી હોવી જરૂરી છે। તો મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું શું આપણે જોઈશે। તો મિત્રો લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ। લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ। મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 સુધી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ। તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજનામાં મળવાપાત્ર લાભ। મહિલા સ્વાવલંબન યોજના અવનવે મહિલાઓને નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે। બેંક દ્વારા રૂપિયા 2 લાખ સુધી લોન આપવામાં આવે છે, જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો બેંક દ્વારા જે લોન આપવામાં આવતી હતી તેમાં 15% અથવા 30,000 કે જે ઓછું હોય તેની સબસિડી આપવામાં આવતી હતી, પણ નવા ઠરાવ મુજબ 35 થી 40 નીચે મજબૂતી સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે તે આપણે વાત કરીશું। લાભાર્થીનું રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિ અંગેનો દાખલો, ઉંમરનો દાખલો, મશીનરી, ફર્નિચર, કાચા મકાનનું પાક્કું ભાવપત્રક, અનુભવ અંગેનું પ્રમાણપત્ર, અભ્યાસ અંગેના પ્રમાણપત્ર। ફોર્મમાં જણાવેલ વિગતો 2 નકલમાં ભરવાની રહેશે। તો મિત્રો આ યોજનાનું અરજીપત્રક છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી મહિલા અને બાળ અધિકારી કચેરીથી મળશે। આ ઉપરાંત ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ત્યાં જ સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજનાની અરજી કેવી રીતે કરવી? તો મિત્રો આ યોજનાની અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે। મહિલા સ્વાવલંબન યોજના ઓનલાઈન રજીસ્ટર થશે નહીં। તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલા ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે છે? મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે। તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજનાનું અરજી ફોર્મ કઈ જગ્યાએથી મેળવવાનું રહેશે? આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી પરથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવવાનું રહેશે। આ અરજી ફોર્મ રજિસ્ટર નંબર સાથે હોવાથી જરૂર કચેરી પરથી લેવાનું રહેશે। તો મિત્રો મહિલા સ્વાવલંબન સ્કીમ અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર છે? આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ કરવામાં આવે છે। આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન આપવામાં આવે છે। મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લોન મંજૂર કોના દ્વારા કરવામાં આવે છે? મહિલા સ્વાવલંબન યોજનામાં અરજી ફોર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મારફતે બેંકને મોકલવામાં આવે છે, ત્યારબાદ બેંક દ્વારા લોન મંજૂર કરવામાં આવે છે। મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલી સબસિડી મળવાપાત્ર છે? તો મિત્રો મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કેટેગરી પ્રમાણે 30 થી 40% સુધી સબસિડી ચૂકવવામાં આવતી હોય છે।